હવે સમાધાન તરફ જવાનું છે. તાળવે ચડ્યા પછી નીચે તો ઉતરવું પડશે ને. હૃદયના થડકારે, હૃદયથી હૃદય મળે એના ધબકારે, આંખને પલકારે, પછી ધીમે રહીને નાભીના શ્વાસે ઉશ્વાસે માળાના બેરખે અને પછી ડગલે ને પગલે પંચામૃત. આ વેગ હતો એ પંચામૃત હતો. આંખને પલકારે નંબર 1, હૃદયને ધબકારે નંબર 2, નાભીના શ્વાસ ઉશ્વાસે માળાને મણકે ને ડગલે ને પગલે, ડગલે પગલે હાલ્યા આવો. માળાને મણકે શ્વાસે શ્વાસે હૃદયના ધબકારે અને પાપડને પલકારે. આ પંચામૃત નજીક જવા માટેની સમાધાન પ્રક્રિયા છે. હવે અમે આજ આ શ્રાવણ માસની અંજવાળી બીજના આગળ ઉપર વાટાઘાટો કરતાં કરતાં આજ સમાધાન ઉપર આવ્યા હતા કે થાય એમ હોય તો 2 ડગલા ભરી લઈએ અને ન થાય એમ હોય તો હાથ ઊંચા કરીને જતું કરીએ કે ભાઈ એમાં પહોંચાય એમ નથી, સમય બગડે એમ છે, શક્તિઓનો વહી થાય એમ છે. એટલે આજ આ બીજના હવે પછી 1 કલાક અમારું સમાધાનનો પ્રશ્ન હતો. એ તો સમાધાન તમારે ભજન જ કરવા હોય, તમારે અમને આમ અધરો અધર ટિફિન આપવું હોય અને અધરો અધર જમાડીને પાછા તો અમારી જમાડીને મોકલવા હોય તો પછી તમને કહું, જમી લીધા પછી મારા ખ્યાલથી જમી લીધા પછી તરત જ આંખું હળવે હળવે એને ઘેર લઈ જાય, આપણું સરનામું ખોવાઈ જાય ને એને સરનામે જવાનું થાય. એ બધી વાતો એક નાનકડી પલોમાં થાય એવી હતી. પણ હવે ધીમે ધીમે આજ મને મારા ખ્યાલથી 4થો 5મો દિવસ મારી સાધના કુટીરમાંથી બીજનું બાનું કરીને તમને સૌને મળવા આવ્યો છે. નકર અમે સાધુના બુંદના છીએ, કપડાં ગોતીને એવું નથી. કાયદેસર એમાં બહુ વાતો કરીએ અને વાતો મેં ખૂબ જ કરી છે, મને ભરોસો છે. એટલી બધી વાતો કરી છે અને વાતો તમે સાંભળી પણ એટલી છે. સાંભળ્યા પછી હું જ્યાં વાત શરૂ કરું તરત જ તમને ખ્યાલ આવી જાય કે આના પછી આજ બોલવાનો છે. સાંભળ્યા પછી સાંભળ્યું આપણું સમાધાનને ઘેર લઈ જાય, આ જન્મ સફળ થઈ જાય. બસ બીજું કાંઈ ન કરી શકીએ. આજે આ જન્મ સફળ થઈ જાય. તમને મને એમ થાય કે જન્મ વળી સફળ કેવી રીતે થતો હશે? આ જન્મારો સફળ કરવા માટે હજી આપને હૃદયપૂર્વક 2 હાથ અને મસ્તક આપના તરફ ઝુકાવી જન્મ સફળ કરવા માટે હળવું જો બનવું હોય તો જન્મ સફળ કરવા માટે હજી જીવતા જીવતા મુક્ત કેમ થવાય? જીવતા 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 જાગતા જાગતા જીવતા મુક્ત કેમ થવાય? મુક્ત કેમ થવાય? હું તમને કહેવા માટે આતુર નથી,
મને તમારી ઓળખાણ થવા માંડી છે. તમારી આંખોને જોઉં છું ને એટલે તરત જ મને 55 કે 60 વર્ષનો અનુભવ છે. મને 55 કે 60 વર્ષનો અનુભવ છે. આંખોને જોઉં એટલે મને ખબર પડે કે તમને કેવડો થાક લાગ્યો છે. આંખોને જોઉં તો ખ્યાલ આવી જાય કે કેવડો થાક લાગ્યો. એ આંખ ઉપર વધારે આંખ માંડીને જોઉં તો કઈ દિશામાંથી થાક લાગ્યો છે. સંસારે થાક આપ્યો છે, શરીરે થાક આપ્યો છે, પ્રકૃતિએ થાક આપ્યો, કુસંગે થાક આપ્યો, કેણે થાક લગાડ્યો છે. પણ આ વિષય એને સરળ કરીને હું એમ કહેવા જતો હતો. મને નાનપણથી ભજનની લગની હતી. ભજનની લગની. પિતાજીએ ખાલી 7 જ વર્ષનો પહેલા ધોરણનો વિદ્યાર્થી હતો અને ધીમેકથી પિતાજીએ મારા કાનને પકડી અને હળવેકથી આ 2-3 આંગળા અહીંયા આપણે 7 વર્ષના હોય તે અવળો તમાચો થોડોક મરાય. તમને કહું સાંભળો તો એટલે એને અવળો તમાચો ન મરાય તો મોઢું ફરી જાય. પણ એના ગાલ પ્રમાણે એને ધીરેકથી આમ કરીને એટલે આમ કરીને એણે તમાચો માર્યો હળવેકથી જગાડવા હતું. અને એ વાગ્યો મને એવી રીતે મારા કાનની પાછળ મારી યાદશક્તિની જોઈન્ટ નસો હતી ને એક બે ખુલી ગઈ. બાપુ ખોટું બોલે એની માના હમ છે. આ 2 કે 3 આંગળા અહીંયા લાગ્યા એને માનવા છે ગાલ ઉપર, પણ કેપેસિટી એને કાન પકડ્યા પછી ખબર પડી ગઈ કે 7 વર્ષનું બચ્ચું છે, કદાચ લાગ્યા ભેરું પડી જાય તો સારવાર મારે જ કરવી. એમ પિતાજીને તો ખબર હોય ને. તમને કહું તો કેમ ઝોલા ખાઓ છો? તમને તો ખબર હોય અમારા લખણ કેવા છે. આ તો અમને ઢાંકો છો એ હદ કહેવાય. હદ કહેવાય. માણસો ને ગમે એમ તો અમારો વારસો તમે સ્વીકારી અને 2 પેઢીનું જોડી દીધી ને વારસો ક્યાં પહોંચાડ્યો હજી પેઢીઓના વારસદાર બને. ખેર એ વાગ્યું તો ખરું, મને રોવાનો ટાઈમ ન રહ્યો. વાગ્યા પછી ખબર નહીં કેવું વાગ્યું કે અંદરથી યાદશક્તિ મારી તરત જ મને દોડાવ્યો. અને નજીકમાં જ મારી સ્કૂલ હતી. સ્કૂલમાં મારા ક્લાસમાં જઈને બધા વિદ્યાર્થીઓ બેઠા હતા અવડાવડા. એની પાછળ જઈને બેસી ગયો. કવિતા હાલતી હતી. મંગલ મંદિર ખોલો દયામય મંગલ. ઓલું અહીં લાગ્યો તો આ યાદશક્તિ નજુ ખુલી ગઈ તો સીધો જોઈન્ટ થઈ ગયો. હું આમ ખરેખર કહું છું, કોઈ વચમાં આડા ઊભું કહી મારું આવરણ વિના કહું છું. એ મંગલ મંદિર મને સીધું ડાયરેક્ટ કરંટ આવી ગયો. મંગલ મંદિર અમારે સુંદરજી સાહેબે પૂરી કવિતા કરી એટલે મેં ધીમેકથી ઊભા થઈને કીધું, મેં કહું સાહેબ કવિતા બોલો. મને કે હમણાં તો આવ્યા દફતર ક્યાં છે? મેં કહ્યું દફતર ગૌશાળાએ છે. ગૌશાળાએ દફતર મૂકીને અમે એક સુખી મા બાપનું મારી જેમ એકલો હતો એટલે 2 જણા કે નિરાતે ભણશો, હમણાં એક પેડો ખાઈને થોડીક વાર દડે રમ્યા. આવા 1-2 દીના રવાડામાં મને તમાચો મળ્યો અને કવિતા બોલવા માંડ્યો. એટલે સાહેબે વિચાર કરવા માંડ્યા કે આટલી વારમાં તને આ કવિતા કેમ યાદ રહી ગઈ? એટલે વળી પાછું કલાક પછી મને કીધું કે મૂળદાસ ઓલી કવિતા. મેં કહું હા સાહેબ. એમ ને અકબંધો હાજી ખોટું બોલેલી માના આમ કવિતા બોલ્યો. એટલે બીજે દી પ્રાર્થનામાં મને બોલાવ્યો રાણાજી. પ્રાર્થના બધા આવી રીતે બોલતા હતા. પ્રાર્થના જો સમૂહમાં કરાય,
પછી ભણવાનું હોય હવના ક્લાસમાં ભણાય. તમને કહું હજી પ્રાર્થના સમૂહમાં હોય એટલે પ્રાર્થના પૂરી થઈ એટલે મારા સાહેબે કીધું કે મારા ક્લાસમાં પહેલાં ધોરણનો વિદ્યાર્થી મૂળદાસ કે આપણા પૂજારી બાપુના દીકરા સારી કવિતા બોલે, મને ચાન્સ મળ્યો એ જ કવિતા પાછો હું બોલ્યો. બધાય સાહેબ મને પ્રેમ કરવા માંડ્યા, આટલો નાનો અને આવી કવિતા. આના જેમ બોલે છે. મારું શરીર સાધુનું હતું એટલે થોડોક વૈરાગ તો અંદર મને પેઢીઓમાંથી ઉત્તરોત્તર મળ્યો હતો, વૈરાગ મળ્યો હતો. પછી બીજી કવિતા મને શીખવાનો ઉમંગ થયો. મેં કહ્યું એકમાં આટલું માન મળ્યું તો બીજી કવિતા શીખ્યો, એમ કરતાં ત્રીજી કવિતા શીખી ગયો. પછી જ્યાં હોય ત્યાં મને બેસાડે. હું એ વિચારમાં પડ્યો કે હારું કંઈક થતું નથી, આપણને કોઈ કાંઈ કહેતા નથી. પછી મારા પિતાજીના સેવકો હતા ને એ લોકોને ગમ્યું બહુ, એટલે કે બાપુને લેતા આવજો. બાપુ આવડો કે ત્યાં હું કરવાનો, થોડીક વાર આ લોકો વાતો કરે તો હું સૂઈ જાઉં. આવું નાનકડું શરીર. પછી મને કહે એ કોઈનું બોલો તમે. મેં કહું પણ એ અમારી ભણવાની કવિતા છે, ભજન નથી. પણ કવિતા તો કવિતા બોલો. પછી કવિતા બોલ્યા પછી મને તીસદનજી એવું થયું કે મારું હાલને એક ભજન શીખી લઉં. પછી ભજન શીખ્યો. સતી સીતાજી રથમાં બેઠા, લક્ષ્મણ રથ હાંકનારો, ઋષિ મુનિના આશ્રમમાં આવ્યા ને આવ્યો ગંગા. લક્ષ્મણ લક્ષ્મણ ક્યાં ગયો? વાંક નથી આમાં મારો. એટલે બધાને ઓલાઓ નહીં ગમ્યું, આને ગમ્યું. પછી ગોળ ત્રાંબાનો કાણાવાળો પૈસો મૂકે, કોઈક મોટો પૈસો મૂકે, 2 પૈસા થાય એની બેતી મૂકે. આમ કરીને બધાએ મૂકવા માંડ્યા. મને ખબર નહીં, મારા મને એમ કે બાપુજીનો હિસ્સો એ છે. જોજો બરાબર ધ્યાન દેજો, હું તમારો ટાઈમ બગાડતો નથી. એટલે બાપુજીએ મને કીધું તમારા છે. ઓય માં આટલા બધા? ઓ એ પૈસા મને મળ્યા તો સંતોષ ન થયો. મેં કહું આમાં મેં કાંઈ કર્યું નથી ને પૈસા એટલા બધા. પછી ધીમે ધીમે જ્યાં જાય ને આ બધાય પ્રેમ કરે અને આ દોકડા આપે. મને તો સવારમાં આને બિસ્કિટ લઈ દઉં, આને ગુલ્ફી લઈ દઉં, આવી રીતે એમાં ધીમે ધીમે હાલતું થયું અમારું કામકાજ. એમાં ભગવાન જાણે ભજન સાંભળતા ભજન ઉપર કનુભાઈ બારોટ ને ભજન ઉપર અમરનાથ નાથજી ને ભજન ઉપર જૂના બધા એવા આર્ટિસ્ટો એને બધાને સાંભળતા 9મા ધોરણમાં હું રેડિયા ઉપર પાસ થઈ ગયો. મારી વાત તાલી પાડવા જેવી નથી. મતલબ લાલચું થતો સરનામે પહોંચી ગયો, ભજનને સરનામે આવી ગયો. લાલચ હતી ને, પૈસા તો મને માંગવા ન પડે ને વાપરે રાખવું, એમાં મને કોઈ કંઈ કહે નહીં. આવું ભજન હૃદયમાં, અને એ હૃદયમાં ભજન પાછું અત્યારે મારા ગુરુએ એ ભજનમાં મને એક ઠેકાણે જાગૃતિ આપી. સાંભળવા જેવું છે. એક ઠેકાણે એણે મને જાગૃતિ આપી. હાજી, ધોળકામાં ડીએસપી સાહેબ મકવાણા સાહેબ એની બદલી થઈને એણે પૂજ્ય મારા ગુરુજીનો પાટોત્સવ રાખી અને એ મોટો મેળાવડો કર્યો. સંત બાપુ 1.5 વર્ષના હતા. પરમ પૂજ્ય સંતરામ બાપુ 1.5 વર્ષના હતા. એને લઈને મેં કહું અહીં કલાકે ગાડીમાં આરામ કરો તો હું હમણાં 2.5 વર્ષના હું હમણાં કહું બાપાને મળીને આવું. બાપા તો મારા ગીત ગાય, મારા વખાણ કરે. આ મૂળદાસજી સાધુનો બાળક છે, ભજન એવું બધું કરે. એટલે ગણપતિનું ભજન મારા ભાગમાં આવ્યું. અને મારી ભાષા બધી ગ્રામીણ ભાષા હતી. આહિર સમાજમાં જાઉં, રબારી સમાજમાં જાઉં, ભરવાડ સમાજમાં જાઉં, મેર સમાજમાં જાઉં, એ બધા કઠોર અને કડક આવી પદ્ધતિવાળા મારી વાતમાં ધ્યાન દે. આજે બરાબર ધ્યાન દે.
એટલે મેં કીધું સંત સગો ને ગુરુ સગો અંત સગો શ્રી રામ. એટલે મને કે પાછું બોલો તો. મેં કહ્યું સંત સગો, મને એમ નહીં સંત સગા કયો, સગો નહીં. સગો અમારો પોરબંદરનો આવે છે કે સંત સગો નહીં, સંત સગા, ગુરુ સગા અને અંત સગા શ્રી રામ તુલસી એ જીવ કો તીન ઠોર. એટલે એના મનને એમ થયું કે હવે ભજન કંઈક બોલશે. મેં તો રાડ પાડી, મનની વૃત્તિને પાછી વાળો, વારી જાઉં વારી જાઉં વારી જાઉં. બોલે એક તારો ધણી અમને તારો, આમાંથી આશરો એક તારો. મને કે કોને કહો છો? સાંભળજો ભાઈઓ. મેં કીધું મનની વૃત્તિને પાછી વાળો દિનેશભાઈ. એટલે મને કે કોને કહો છો? એટલે તરત જ મેં કીધું હવે નહીં બોલો, જ્યાં સુધી સમજાશે નહીં કે મનની વૃત્તિ તમારી પાછી વાળો કે મારી પાછી વાળો. એટલે તમારી મનની વૃત્તિ પાછી વાળો કે મારી મન વૃત્તિ પાછી વાળીને હું તમને કહું. એટલે એનું કહેવાનું એમ થયું કે એક પગલું જો હાલશો ને પછી કોઈને કહેશો ને તો જાજુ કહેવું નહીં પડે. સાંભળો, એક ડગલું જો હાલીને કહીશો આ ભજન એક ધારા. અરે તમે જુઓ તો તમને એમ થાય કે રે ક્યાં લોકમાં આપણને લઈ જશે. પણ ભજન અસર નથી કરતા. માત્ર ને માત્ર ડગલું એક હલાતું નથી. એક ડગલું હલાતું નથી ત્યાં સુધી ભજન ઉગતા નથી. મને કે કોને કહો છો? સીધું. અને હું માસ્તર હતો ને એટલે ગોઠવી રાખ્યું હતું કે આ ધોળકા છે ને એની આગળ બે જ અક્ષર હાલે, કાં ખાધોડકા હાલે ને કાં બાધોડકા હાલે. સમજો છો તમે? તો અમારા ગામના છો. આજે સમજો તો ગામના કહેવાય. કાં ખાધોડકા અને કાં બાધોડકા. ધોળકામાં ત્રીજું કંઈ હાલે જ જોજો. બારખડી કલમ ખેડ્યો, ગણપતિ ઘડો, ચકલી છત્રી, જમરૂક જાબલો, ટપાલ ઠેડ્યો, ડગલો ઢગલો, હણ તથ દન પફ બમ યરે લવ સ સ હડ અક્ષર જ્ઞાન. એમાં ક્યાંય કાં ખાધોડકા હાલે ને કાં બાધોડકા હાલે. એટલે હું પાસ થઈ ગયો. ક્યાં પાસ થયો? ગુરુજીની વાતમાં. મને એમ થયું કે જ્યાં સુધી મને જે વસ્તુ તમને કહું છું ન સમજાય ત્યાં સુધી મને તમને કહેવાનો અધિકાર નથી. આવી ગાંઠ વળી ગઈ. હવે હું તમને આજે જે કહેવા માગતો હતો એ એવા પ્રકારનું કહેવાનું હતું કે મુક્તિ એટલે બંધનમાંથી છૂટવું. મુક્ત કર્યો છે એવી રીતે આપણે છૂટવું બંધનમાંથી. પણ મને લગની એ હતી, મારા પિતાજી સરસ ભજન ગાતા, એ સાંભળીને લગની એવી હતી કે જીવતા મળે ને તો મુક્તિ જોઈએ છે, મર્યા પછીની મુક્તિ આપણને જોતી નથી. પછી જીવતા મુક્તિ કેવી રીતે મળે એ પણ આજ મારે તમને કહેવું હતું. તમે કેવા સુરવીર છો એની ખબર પડે. જીવતા મુક્તિ કેવી રીતે મળે, જીવતા મુક્તિ કેવી રીતે મળે. હાજી, ધીમે 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 જે ઉપાડો લઈને આખા શરીરને સંસાર સાથે ધક્કાધક્કી એવી ગીર્દીમાં, એવા તોફાનમાં લઈ જાય. એ ધીરે ધીરે શરીરનો સંગાથી શરીરની દરેક ક્રિયાઓમાં આગેવાન થઈને એ જે મન જગતની ક્રિયા હતી એ શરીરના જગત સાથે જોડાઈને આમાં ચેન ન પડવા દે. ગમે એવા સમજણા હો ને હેઠા ઉતર્યા નથી ને કંઈ અહીંથી હેઠા ઉતર્યા નથી. અને આ સાંભળો છો ત્યારે તમે ક્યાં છો? સાંભળ્યા પછી હેઠા ઉતર્યા ત્યારે તમે ક્યાં છો? અરે આટલી બધી લાઇટો છે, બંધ કર. બહારની લાઇટો બંધ કરી દીધી. મોટી લાઇટો ફોક્સ મોટા બંધ કર્યા. પછી પોતાના ઓલામાં આવ્યો એ કહે ઓલે ખૂણે લાઇટ બંધ કર, આખરે લાઇટ બંધ કર. પછી પાછો પોતાના ઓરડામાં આવ્યો, ન્યાય લાઇટો બંધ કરી, પાછો માથે પડી ગયો. તોય અંજવાળું ધક્કો મારે, માથે પડી ગયો તોય અંજવાળું લાગ્યા કરે. અઘરું પડે. આ તો સુરવીર હોય, મતલબ
હાજી કૂદી પડીશ તું બહાર જ્યારે તને મટી જાશે વાદ ને વિવાદ જ્યારે તને કૂદી પડીશ તો બહાર. મૂળદાસ નાવ તારું મત સાગરમાં રાખ ભરોસો એના વચનમાં થઈ જશે અંતર એકરાર જ્યારે તને સાચું સમજાશ. ધીમે 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 મને ખબર પડવા માંડી. હું અહંકારથી નથી બોલતો, પણ વાત કરવા માટે તમારી યારે મારે આજે આક્રોશથી વાત કરવી પડે. વાત કરવી હોય તો એકબીજા સાથે વાત કરવી તો વાદ લાગે, પણ વાત એવી રીતે જ થાય. એટલે મેં પૂછ્યું, મને જ પૂછ્યું, આ કોને કહું છું, આ કોને કહું છું, એમ કરતાં કરતાં મને મેળે આવી ગયું. ધીરે 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 ગુરુજીના વચનો એ મને કડક લાગે, પણ તરત જ પાછા સરળ થઈ જાય. હાજી કડક લાગે. ગુરુજી અરે વાત કરવામાં એ મને સમજાવતા, કારણ કે એ બહુ ભણી નહોતા શીખ્યા, પણ ગુરુગમની ભાષામાં એ લોકોની આમ જીત હતી. જીત ગુરુગમની ભાષામાં જીતી ગયા હતા. એટલે ધીરે ધીરે મને ખબર પડી કે આંકડાવે છે કોણ છે. એટલે હળવેથી ખબર પડી કે આંખું આપણને એટલી હદે અકળાવી મૂકે. આંખ એની પાછળ રહે છે મન. આંખ ને મન બે ભેળા રહે છે. આંખ જોયા પછી મન સાથે ચર્ચા કરી લે, સેકન્ડોમાં ચર્ચા કરી લે છે કે હાલ મને હાલ મને હાલ મને આ તેજવાળું કોણ છે, તેજવાળું કોણ છે, ન્યા લઈ જા, ન્યા લઈ જા. તેજવાળું ના પાડી ગુરુજીએ, ના એ તેજ તારું નથી, એ તેજ જ નથી. તું જેને તેજ કહે છે એ તારી આંખોનો વિકાર છે, અંજવાળું નથી. અંધારું કરવા માગે છે તું, પણ આમાંથી ઓટી લીધું, આંખો બંધ કરી દીધી તોય અંજવાળું લાગે છે. વિકાર ક્યાંથી આવ્યો, ક્યાંથી વિકાર? હજી ધીરે રહીને આંખ ઉપાડો લેતી બંધ થઈ ગઈ. ધીરે ધીરે કાન કોકનું જવું તવું સાંભળવા તૈયાર નથી. આ ધીરે ધીરે જીભ જેનું તેનું સાચું ખોટું બોલવા તૈયાર ન થઈ. એટલે ધીરે ધીરે આ લોકો બધા મને મદદ કરવા માંડ્યા. એમ જ તમને મદદ કરશે, આ હું વાર્તા નથી કરતો. મને મદદ કરી એમ જ તમને મદદ કરશે. સત્ય કહું છું. તમે એક વખત પ્રયાસ તો કરી જુઓ. શેનો પ્રયાસ કરશો? એ તમને મદદ કરશે, એટલે ઓટોમેટિક તમને મુક્તિનો અનુભવ થશે. આંખમાંથી તમને છૂટા કર્યા, જોવાની ના પાડી, નથી જોવું. જા સાંભળવાની ના પાડી, જેનું તેનું નથી સાંભળવું. એમ કરતાં કરતાં એ લોકો અંદરો અંદર સમાધાન કરતા ગયા, અને મને એની સૂઝ પડતી ગઈ કે હું આપણે કંઈ કરતા નથી, પણ આ લોકો એકબીજા સમજી ગયા છે. એમ કરતાં કરતાં ધીરે ધીરે મને જ્યાં પહોંચવાનો મોકો મળ્યો છે ત્યાં મને પહેલી ભૂલ દેખાણી. ભૂલ કોની દેખાણી? જેને મેં પોતાના માનીને હાથ પકડીને બરોબર કાંઠે લઈ જવા જેટલી મહેનત કરવા ગયો, એ બધી મારી ભૂલ દેખાણી મને. કે આટલી બધી મહેનત કરીને અને કાંઠે લઈ જાઉં છું, અને મને પગ મારે છે, લાત મારે છે, કેવું વિચારે, કેવું બોલે, આવા મને અનુભવ થવા માંડ્યા. એટલે હું એમાંથી, એ ભૂલોમાંથી હળવે હળવે પગથિયા પછી પગથિયું ચડવા માંડ્યો. હું મૂળદાસ કેટલા વર્ષોથી આ ધીરે 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 ખાંડતા કૂટતા પીટતા ધીમે 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 હાજી હમણાં હું તમને નહીં ભેળો થાવ, કારણ કે તમે તમારી હઠ મૂકતા નથી. અને મેં ધાર્યું હતું
કે આટલા મેં મારા માયના છે એને તો ઉપયોગી થાય છે. હજી જરાય કોશિશ નથી કરતો કાંઈ છુપાવવાની, જેમ છે એમ બોલું છું. મને ખબર છે આ કેસેટ કરીને દુનિયાને બતાવશે અમારો ભાઈ કલ્પેશભાઈ, પણ મને એમાં રસ નથી કે તમે દુનિયાને બતાવો. કારણ કે અત્યારે એવડો મોટો માછડો આપણને આ ગુજરાતમાં સેટિંગ નથી આવતું, તો ભારતમાં કેટલાય રાજ્યો છે એમાં સેટિંગ ક્યાંથી આવે? બધાયના ખોરાક જુદા, બધાયના રિવાજ જુદા, બધાયની દરેક ક્રિયાઓમાં બધામાં ફેરફાર. આમ કરી ભારત એકને છૂટું કરો, ભારત કરતાં કેટલાય રાજ્યો છે, કેટલાય રાજ્યો છે. એ બધાય એવી રીતે ભગવાન કંઈ હું કંઈ એની પાસે નથી. ભગવાનને મોક્ષને એવી કોઈ બાતોમાં એને રસ નથી. ગંગાજી જેમ હરિદ્વારથી આ બાજુ આવ્યા એમ ગંગાજી ઋષિકેશથી પેલી બાજુ ગયા છે. એ બાજુ ગંગાજી ગયા, રશિયા તરફ ગયા, એને ગંગાજીની કંઈ ખબર જ નથી. રશિયા પછી આ ચીન બાજુ ગયા ગંગાજી, એને કંઈ ખબર જ નથી કે ગંગાજી કંઈક ધાર્મિક પૂજવા જેવો કરંટ છે, એમાં એને કંઈ રસ જ નથી. એમાંથી જ્ઞાન વિજ્ઞાનના કોષો એ લોકો ઊભા કરતા ગયા. અને ચારે બાજુથી કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર, બરડો, બારાણી, ઓખા, આટલો રોટલાના ટુકડા જેટલો ભાગ હતો ને, એમાં જ્યાં જવની અહીંયા ધજા ફરકે, જ્યાં અહીં ધૂપ થાય, અહીંયા કોઈ માતાજી, અહીંયા કોઈ હુરાપરાન, અહીં કોઈ, ચારે બાજુ ક્યાંક ને ક્યાંક. કાંઈ ન હોય તો હનુમાનજી તો ચારે બાજુ હોય, ક્યાંય ન હોય તો શિવ મંદિર ચારે બાજુ હોય. આ હું તમને એક ચિત્ર કહું છું. આટલા ભાગમાં આપણે જન્મેલા છીએ ને, એટલે અહીંયા લીલું ભાડીને આવ્યા છીએ, પણ અહીંયા આપણે ભૂલી ગયા કે આ કંઈ અહીંથી લેવા દેતા, આ કંઈ આપણા બાપનું થતું. આ બધું અહીં ફર્નિચર ગોઠવીને થાકી જાઓ તો એ ફર્નિચર તમને કાંઈ મદદ ન કરે. મારે કહેવાનું છે એ મારી 5, 7, 10 અભ્યાસી આત્માઓની ટેક છે. અભ્યાસી આત્માઓની ટેક મારે જેસલ તોરલના વિજ્ઞાનમાંથી લેવાની બની. જેસલ તોરલનું વિજ્ઞાન. એક દિવસ તોરલ તોડાદે ફરિયાદ કરે છે. કાઠી સમાજમાંથી તોડાદે પધાર્યા છે, રજપૂત સમાજમાંથી જેસલજી પધાર્યા છે, પણ બેવની ગતિ ખબર નહીં કઈ ગતિમાં એ લોકોએ જીવન જોડ્યા છે. સાંભળો સજ્જનો, જેસલજીને તોડાદઈએ કીધું કે હળવું થવા માટે તમારા હૃદયમાં જેટલી યાદીઓ છે એ બરબાદીને કાઢી નાખો, અને જે યાદી છે એ તમને કરવા જેવી છે હું તમને આપું. પણ કોઈ રીતે જેસલજીને આ આમ ગળે ઉતરે નહીં. એક ખાનગી વાત કરું, ખાનગી વાત કરું. આ જોતને અંજવાડે વાત કરું છું, બજારની વાત નથી. બજારમાં કોઈ સાંભળીને ગપ્પા મારવા જઈશો તો માથું તમારું ફરી જશે. એક દિવસ તોડા દઈએ એમના ગુરુજીને કીધું, ગુરુજીને કીધું કે ભગવાન અંધારું થતું જાય છે. હાજી. એટલે ગુરુજી તોડાદેના હૃદયની વાત સાંભળી. તોડાદે વ્યક્તિ નહીં, તોડાદેની ઉપાસના, તોડાદેની પહોંચ, સમજણ. હાજી. એના ગુરુને વાત કરી. એના ગુરુ નૂર સત્તાગર હતા ભાઈ. એક વખત બોલો, નૂર સત્તાગર. આંખ્યું જોવે છે ને એને નૂર કહે છે. એ જેની સત્તા, જેના કબજામાં હોય, આંખ્યું જોતાં જોતાં આંખું જોવાનું બદલે એની ખબર આને પડે સત્તા જેની પાસે છે. નૂર સત્તા, નૂર સત્તાધીશ, નૂર સત્તાધીશ. એવા ગુરુએ અંજવાળું કરવા માટે તોડાદઈએ કીધું કે અંજવાળું કરો, ગુરુદેવ અંજવાળું કરો. આ તો અંધારું થતું જાય છે, અણધાર્યું થતું. કેવું? કાં બીઓ તમે?
અંધારું થતું જાય ને અણધારું થતું જાય છે. ગુરુદેવ અંજવાળું કરો એટલે એ નૂર સત્તાધીશ નૂર સત્તાગર હરિભાઈ એને પોતાની નસું ખેંચ્યું. નસું ખેંચીને એક વાટ બનાવી. જ્યોત પાઠમાં વાટ હોય ને એ નસું ખેંચીને એક વાટ બનાવી. સાંભળો માતાઓ, વાટ બનાવી અને એ વાટની સ્થાપના ક્યાં કરીએ? વાટની સ્થાપના એક આપણે જ્યોત વાટ કરીએ છીએ ને, એક પિયાલામાં એની સ્થાપના કરીએ, કોળિયા ટાઈપનું બનાવીએ, અથવા તો દીવો અંદર રહી શકે એવું ગ્લાસ ટાઈપનું બનાવીએ. પણ આ વાટ કર્યા પછી ગુરુજીએ કીધું અંજવાળું અંજવાળું અંજવાળું. એટલે બધાએ કીધું કે અંજવાળું અંજવાળું અંજવાળું. એટલે ઉપરથી જવાબ આપ્યો કે અંજવાળું તમારે બધાએ ભેળા થઈને કરવાનું છે. હું અહીંથી ઉતરીને અંજવાળું કરવું એમ નહીં, બરાબર ધ્યાન દેજો. તમારે ભેળા થઈને અંજવાળું કરવાનું છે. ઓહો, અમે ભેળા થઈને અંજવાળું કેવી રીતે કરીએ? કે તમે બધાએ ભેળા થઈને આરાધ કરો, આર્તનાદ કરો. હમણાં જે બોલતા હતા એ કંઈ જીવવાનો માર્ગ નથી, વહેલા ઉકલી જવાનો માર્ગ છે. આ કોઈ તમને કહેવાવાળું નથી. આજે જે તમારી પરા બોલ્યા પછી એને જે આનંદ આવે છે એ 1 ને 2 ને 3જી છલાંગ મારે તો આ બધા તાળવે ચડી જાય. સત્ય કહો, આવો અનુભવ કરીને હું આ તમને યાદી કરું. એટલે ઉપરથી જવાબ આવ્યો કે અંજવાળું તો તમારે કરવાનું છે. હું જો અંજવાળું કરવા વાટમાં હું પ્રકાશ થઈને આવીશ ને તો મારે પુરાઈ જવું પડશે. સાંભળો છો? મારે પુરાઈ જવું પડશે. 9 મહિના અને 7 દિવસ પછી મને જવાબ મળશે. હું જો આ વાટમાં ઉતરીશ ને, આ વાટે ચડીશ ને તો હું પુરાઈ જઈશ. તમારે બધાએ આરાધ કરીને આમાં પ્રકાશ અમે લઈ આવીએ. તો કે હા, હું આમાં પુરાઈ જાઉં ને તમે બધા ભેળા થઈને પ્રકાશ કરશો ને તો સત્તા તમને મળી જશે. તમે બધાય સંગાથી બનીને આર્તનાદ કરીને પ્રકાશ કરશો તો એ સત્તા તમારી ગાદીપતિ તમને કાંઈ નહીં કહી શકે. તમે કહેશો એમ ગાદીપતિ કરશે. અટકું છું બોલતા. ગાદીપતિ તમને કાંઈ નહીં કહી શકે. એ કહેશે એમ તમારે કરવું પડશે. એ કહેશે એમ કરવું પડશે. તમે બધાએ પોકાર કરીને અંજવાળું કરો. સત્તાધીશે કીધું કે તમે પોકાર કરો. હું અંજવાળું કરી દઉં, હું જ વાટ ને હું જલું, મારામાંથી જ પ્રકાશ લઈને પછી તમે એનો ઉપયોગ શું કરશો? આ જીવન મળ્યું છે મા પિતાએ રજબુંદના સરનામે. પછી માને ખબર પડી, અરે રે રે, માને ખબર પડી કે અહીંયા કોઈ આવ્યું છે પિતા પાસે. બીજ મંત્ર પિતાજી પાસે છે, બીજ ધર્મ પિતાજી પાસે, રજ ધર્મ મા પાસે છે, રજસ્વાલા ધર્મ. રજબૂંદ મળીને આ તમાશો ઊભો થયો છે. તમારી આંખ એને કંઈ બહુ દૂર નથી. આંખ તમારી જોઈ શકે છે, જીભ તમારી બોલી શકે છે, પણ બોલે એ જોઈ શકે નહીં, જોવે એ બોલી ન શકે. આટલું થોડો નજીવું અંતર રાખ્યું નકામું સમર્થ ધણી જોવો ને સામું. જાણ્યા છતાં અજાણ્યા બન્યા છો કેમ તમોને હું. આહા, મૂળદાસ ફેરો સુધારો વાર કરો ને વહેલી. આમાં દીધું એકલો મેલી. હવે ક્યાં જાઉં કોને પૂછું, કૃપા કરો એકલના. અહીંથી જે આ વાત અટકતી નથી, અહીંથી વાત શરૂ થાય છે. આરાધ એટલે પોકાર. પોકાર કરીને તમે પ્રકાશ સુધી પહોંચી શકો. આવી એક પૂર્વની આપણી પરંપરા હતી.
રામદેવજી મહારાજે પરંપરાને જીવતી રાખવા માટે, દિનેશભાઈ, રામદેવજી મહારાજને પરંપરાને જીવતી રાખવા માટે, રમણીકલાલી પરંપરાને જીવતી રાખવા માટે અદ્ભુત પ્રયોગ કર્યો. ને એ પ્રયોગ જતી ને સતીનો મહિમા, જતી પુરુષ સતી માતા, આવો વિવેક લઈને ભગવાને બેયને આર પાર ઉતાર્યો અને બે એકબીજાના દોષ જોતા બંધ થઈ એકબીજાની ઓળખાણ સાથે જોડાઈને આર્તનાદ કરી, અંધારે અંજવાળું કરી એક નવી પેઢી, નવો ઇતિહાસ, સનાતન મહાધર્મનો મહિમા ચાલુ કર્યો ભગવાન રામદેવજી મારે દ્વારિકાના નાથે કે હું તમારા બધાનો છું, તમે બધા મારા છો. રામા અવતારમાં પૂરેપૂરી મર્યાદાથી રામ અને સીતા થઈને એકબીજાના શરીરમાં પ્રતિસ્પર્ધી છે. રામ ક્યાં તો કે સીતાજીના હૃદયમાં, સીતા ક્યાં તો કે રામના હૃદયમાં. આ વિચાર તો કરો. આપણી પરંપરા, આપણે ગ્રસ્તાશ્રમ, અરે ભલે ને ગમે એટલી પેઢીનું 50 પેઢી પહેલાંનું ગ્રસ્તાશ્રમ હોય, પણ ગ્રસ્તાશ્રમની મર્યાદા આવા પ્રકારની છે. ધીમે રહીને આ નવી પ્રજા એકબીજા સાથે હળીમળીને જે રસ્તે જ્યાં જઈને વિસામો લેવાનો હતો એને બદલે રસ્તો ચૂકી ગયા. એનું પરિણામ આપણે શું કામ ભોગવવું જોઈએ? એ રસ્તો ચૂક્યા છે તોય જેસલજીને તક મળી ગઈ. રસ્તો ચૂક્યા માલદે તો રૂપાદે તક આપી દીધી. રસ્તો ચૂક્યા લાખાજી તો લોહીણે તક આપી દીધી. રસ્તો ચૂક્યા કુંભાજી તો નિરલબાઈ એને તક આપી દીધી. આવા આપણી નજીકના કેટલા બધા એવા ડોક્યુમેન્ટ, પુરાવા જે લોકો પરિણામ લઈ શક્યા છે. આપણે એ ક્ષેત્રના તપોભૂમિમાં, તપોવનમાં જન્મેલા, તપોવનની આપણી પેઢીઓ સાથે જોડાયેલા, એટલે એ રસ્તે આપણે આસાનીથી, સરળતાથી હાલી શકીએ. પણ હાલવાવાળું કોણ હાલે? કોણ? આજે જેનું આગલી પેઢીમાં જમા પડ્યું છે, ઉત્તરોત્તર એ પેઢીઓમાંથી એને મળતું આવ્યું છે, એ જ પગલાં ભરી શકે. બીજા દેખાદેખીવાળા ન ભરી શકે. ના, ઉત્તરોત્તર પેઢીઓમાંથી જે પ્રાપ્ત કરી શક્યા છે એ જ પગલાં ભરી શકે. એમ હું તો આપ સૌને મળવા માટે નીકળ્યો હતો અને આજ બીજ હતી એટલે મને આશા હતી કે આગલી એ રહેણી મેં સમજાવી છે એ રહેણી પ્રમાણે આજ મારી રાહ જોતા હશે. એ રહેણી એવા પ્રકારની છે, હરિભાઈ, એવા પ્રકારની રહેણી છે. હજી રહેણી છે. કેમ કાકા આપણી માને ફાવે એમ બોલી શકે? કેમ મામા આપણા બાપને ગમે એ બોલવું હોય તો બોલી શકે? મામા હોય તો બોલે ગમે. 2 મિનિટ બોલી. હાજી, હમણાં 2 મિનિટ. એટલે એમાં બે અરસપરસ ધીમે ધીમે કરતાં શરીરની જે ક્રિયા પ્રતિક્રિયા, શરીરના શ્વાસ સાથે જોડાયેલી એની બધી ક્રિયા પ્રતિક્રિયા ગુરુના વચન સાથે, ગુરુ આમાં એક કરામત એવી કરે છે, ગુરુ આપણને પ્રેમ કરીને પોતાના બનાવે છે અને એ પોતાના બનાવ્યા પછી કાંઈ ન કરો તો એ તમારા મારામાં ફેરફાર થવા માંડે છે. એ ગુરુનું કરંટ છે, ગુરુત્વાકર્ષણ છે ભાઈ. ગુરુ એટલે આ બોડી ફરે છે એવી રીતે નહીં. ગુરુ લાખોની સંખ્યામાં નહીં, ગુરુત્વાકર્ષણ એક જ છે. આમ હાથ કર્યો તો પુરુષ, આમ હાથ કર્યો તો સ્ત્રી, અને બીજ ધર્મ અને રસ ધર્મ. પછી ભગવાન મહાદેવ તરત જ બીજ ઉપર શૂન્ય કરીને એની ઉપર બેસી ગયા. ક્રિયા પ્રતિક્રિયા, આને ખબર નથી, આને ખબર નથી.
બ્રહ્માજીએ કીધું મારી દાઢી થોડી થઈ ગઈ, ભગવાન કાંઈક તો કરો, તમે બે છો, મારે એક કેવી રીતે કરવા? ગુરુ મહિમા મારે એક કેવી રીતે કરવા? તમને એમ લાગે કે વાત તમે ઓલી વખત સાંભળી એમ નથી. તમે કેટલો ટાઈમ એકડો ઘૂંટતા ઘૂંટતા આખું વરસ ગયું ત્યારે બીજા ધોરણમાં આવ્યા. આખું વરસ વયું ગયું, 12 મહિના ત્યારે બીજા ધોરણમાં આવ્યા, ફરી ટીપાઈ કરીને ત્રીજા ધોરણમાં આવ્યા. એમ કરતાં કરતાં આમાં સમય નથી, સાધના છે એ સમય માગે છે. અને હવે તમારી ઉંમર 50 આજુબાજુમાં વહી ગઈ, હજી તમે લખણ ખોટા ઊભો તો રે. પણ આવું ગુરુજીએ ઘણા સમયે કીધું છે આવું. અને ક્યારેક લોયણબેન બોલે છે, તમને વિચાર આવે, હે લાખા ઋષિ વૈશંપાઈ અને ગુરુ માર્ગુણજીને પૂછ્યું કે નીચ આ ધર્મ તે શું છે? કોણ? ઋષિ વૈશંપાઈ અને માર્ગુણ ગુરુને પૂછ્યું કે આ નિજિયા ધર્મ તે શું છે? ગુરુજીએ જવાબ આપ્યો કે આદિ અનાદિનો આ ધર્મ છે જૂનો, મુક્તિનો માર્ગ છે. એ ભાઈ, મુક્તિનો માર્ગ એ છે. અમારે ન્યા સુધી તમારી અરે હવે મહત્વની ચર્ચા કરવાની રહેશે. કોણ કેની પૂજા કરે છે, કોણ કેની પૂજા કરે છે, કોણ કેને કેમ સમજે, કોણ કોને સમજે? આવી સરસ મજાની મહાપદની રેણીની વાતો કેટલાય સમયથી કેટલાય મહાપુરુષો કરે છે. પણ તોય લાખન મેં હકડો ન મળ્યો તાકે કરોડોમાં કોક. એટલે હે પ્રાણાધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો, મને ખબર છે, મને ખબર છે. કાબ્યો મને ખબર છે, ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણાધાર છો, હું આપનો છું, આપ મારા છો. હે પ્રાણાધાર, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે. ધ્યાન દેવાનું, બીજું બધું ગમે એટલું આવે ને તોય તમારે કરવાનું છે. એ ગુરુજી કહે છે, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. હૃદય ભક્તિ આપો, અવિચળ ભક્તિ આપો. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ મોક્ષ મૂલમ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ
च सखा त्वमेव अविद्या द्रविणो त्वमेव सर्व मम देव देव। सर्वव्यापी समर्थ सद्गुरु महाराज प्रसन्न रहो। नमः पार्वती पते। हर हर महादेव। बाबा जय जय सीताराम। बाबा जय जय सीताराम सीताराम। सत्साहेब प्रसन्न रहो। जय श्री राम। जय श्री राम। जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय गुरु राम। जय गुरु राम। जय नागेश्वरी। जय नागेश्वर। जय भारत। जय સૌને જય સીતારામ. જય સીતારામ. અમે ભજનની અવગણના નથી કરતા, પણ ભજન પછી ભજન બેહે, ભજન ઉઠે, ભજન સંભળાય અને ભજન થાય એટલે શ્વાસને એકાગ્રતા તરફ લઈ જવાનો અભ્યાસ થાય. એ શ્વાસ આપણને મદદ કરે આંખથી ખરાબ ન જોવા દે. એ શ્વાસ આપણને મદદ કરે કાનેથી કોઈનું હલકું સાંભળવા ન દે. એ શ્વાસ આપણને મદદ કરે આંખેથી કોઈનું આમ તેમ જોવા ન દે. હાજી, આવી રીતે તમને ધીમે રહીને શ્વાસ અનુકૂળ થઈ જાય એટલે તમે મુક્ત થઈને તમારી મુક્તિના 1, 2, 5, 10 વર્ષ હોય તો એનો આનંદ લઈ શકો. આવું એક સાધુના શરીરમાં તમને પ્રાર્થનાપૂર્વક મારા અભ્યાસી આત્માઓને યાદ કરીને કહું છું. એમાં ફક્ત હવે તો તમારે વ્યક્તિગત સાધનામાં ભાગ લેવાનો થાય છે. આ સમૂહમાં તો નવા અભ્યાસક્રમો આવતા જાય. આ કેવું સરસ મજાનું ક્યાંથી ગોતી આવે છે આજે, અને બોલે ત્યારે આપણને એમ, પણ એ સાંભળ્યાનો તાલનો તમાશો અને એવું ગાઢ તમને કોક કાઢે એટલે એ તમાશો પૂરો થાય, નવો પાછો તમાશો શરૂ થાય. આ તમારા કાન, આ તમારી પોઝિશન, આ તમારી સ્થિતિ, માંડ મોકો મળ્યો છે. એવો આ સમય કઠિન છે, છતાંય તમને જો અત્યારે કેટલા વાગ્યા તોય કોઈ અમે સગવડ નથી કરતા, નથી છાપાતા, નથી તમને આમ કોઈ ગાડનું તક્યું તમને ગોઠે એ માયલું કાંઈ નહીં. છતાંય તમને એનાથી ઊંચું કંઈક ગોઠે છે, અને છતાંય એ ગોઠે છે એ તમને આમ કળાય છે, અને એને લઈને તમે એમાં રસપ્રદ રહો છો. હું વાત કરીને રિસાઈ જવાનો છું. રિસાઈ એટલા માટે જઈશ કે જે વાત સમજાણી છે એને તમારે મહિનો, 2 મહિના, 3, 4 મહિના એ વાતને પકડીને એકાગ્રતાનું લેસન કરવું પડે. એકાગ્રતા એટલે આ ભૂલવું નથી. આ સત્ય છે, અંજવાળું છે, આ અસત્ય છે, અંધારું છે. એ ઘરે પહોંચ્યા પછી ગુરુ તમને પ્રેમ કરે. એ પ્રેમ દ્વારા મારી તમારી ક્રાંતિ, અંજવાળું અને આપણું લેસન સફળ થાય એવી આપણને અવસ્થા મળે છે. સૌને જય ગુરુ રામ. એટલે જે અભ્યાસી આત્માઓ છે એને ખાલી એટલું જ મારે કહેવાનું હતું કે આ 12 બીજ જ મારે જોઈશ તમારી પાસે. 12 બીજની આ સાધના, પણ એ 12 બીજમાં બીજની પૂજા અને પૂનમની પૂજા અતિ મહત્ત્વની છે. એટલે હવે હું અહીંથી તમને યાદ કરું, શું કહેવાય, આપણે શ્રાવણ મહિનાના બીજથી ભાદરવા બીજ આવશે, આસો બીજ આવશે, પછી ભાઈ બીજ, અરે કાર્તિકી બીજ આવશે, ભાઈ બીજ, એવી રીતે 12 બીજ સુધીનો આપણો આ પ્રયાસ છે. અને એ પ્રયાસમાં સાવધાનીથી
કેટલા વર્ષોથી એક ધારો સહન કરતો કરતો હજી મને 11 મળ્યા છે. 11 જે મને જોયે છે તે હજી 11. તોડા તેને ગુરુજીએ કીધું કે તોડા છેલ્લામાં છેલ્લા 21 એક મના ભેળા થાય છે ત્યારે તમે પોકાર કરશો ત્યારે મરેલું મળદું છે તમને હોકારો દેતું બેઠું થાય. આજથી તોડા દેને રામદેવજી મહારાજની ગત ગંગામાં ભગવાને વચન આપ્યું, તોડા દેને 21 એક મના છે. આ બધા કાયદેસર પુરાવા છે. રૂપાદઈએ આરાધ કર્યો, પોકાર કર્યો અને બેઠા થાય એ બધા એકોએકના પ્રમાણ પરિચય આપીને જોતા હો. ખેર આ અમારું આ સાધના ક્ષેત્ર છે. આ કોઈ ભજન કે ભજનને લગતા આવા સાત્વિક વ્યવહારો સિવાય અત્યાર સુધીમાં અમે ક્યાંય થાપ નથી ખાધી. 45 થી 50 વર્ષ આ ભૂમિમાં આડોટ્યાથી કોઈ અમને તું નથી કીધું. અને હવે હું મારી મર્યાદામાં રહી અને તમે કંઈક કરી શકો એટલે જ તમને છૂટા મૂકું છું. કંઈક કરી શકો. તાલાવેલી લાગે ને તમને ખબર પડી જાય. સાહેબ એમ કે આ તાળવામાં છે ને તાળવામાં ચાંદી છે ને ચાંદીમાં એક ગાંઠ જેવું છે એ જરા કંઈક તપાસ કરવી પડશે. પછી એ તમને કંઈક કેન્સર જેવું લાગે. પછી તમારી સ્થિતિ શું થાય એ મને કહેજો. ગમે એ હોય ને, બહુ બહાદુર હોય પણ એકલો પડે તો એ અકળાઈ જાય કે હવે તો એક જ રહ્યું ને મરવાનું, બીજું કાંઈ નહીં. ગમે એવો સુરવીર હોય પછી છેલ્લે મોતને સામે જુએ એટલે હારી જાય. સાંભળો માતાઓ, દીકરીઓ, બહેનો, ભાઈઓ, હાથમાં વસ્તુ આવી છે, થઈ શકે એમ છે, થઈ શકે એમ છે. બીજા આડાવડા ફંદામાંથી નીકળી જવા જેવું છે. એ ટાઈમ નહીં રહે. પછી 100 વર્ષનો ટાઈમ આપ્યો જીવવાનો, પણ એમાં કેટલાક આડાવડા ફંદા કરવા પડ્યા. હજી મને વહેલી ખબર પડી કે અહીંથી કાંઈ લઈ જવા દેતા. આપણે કાંઈ માથાકૂટ ન કરી. સંત બાપુને એક દી મેં કીધું કે સંત બાપુ એક મને સારો મોબાઈલ લઈ દો તો માથી મારે તમને મોબાઈલ કરવા થાય. એટલે એણે થોડીક વાર પછી મને કીધું કે બાપુજી મોબાઈલ તો તમારા હાથમાં રહી જશે. મેં કીધું એ જ કહું છું બા, હું એ જ કહું છું કે આ બધું ગોઠવાયેલું છે, હાથમાં રહી જશે અને સમય આવીને સમયનું કામ કરી જશે. માંડ મોકો મળ્યો. આ બીજા બધા જનાવરો, ઘોડા, ગધેડા, કૂતરા, મીંદડા, પૂંડરા, જલચર, થલચર, નભચર, ચરાચર, આ બધાયમાં જન્મ લેવાનો આવે, એમાંથી છૂટવાનો આ એક મનુષ્ય જન્મ છે. મનુષ્ય જન્મ છે અને મનુષ્ય જન્મમાં ગુરુની કૃપા છે. આ ગુરુમાં કંઈ અટવાઓમાં ગુરુ પ્રેમ આપી શકે. તમારી પત્નીને તમે પ્રેમ ના આપી શક્યા, તમારા પતિને તમે પ્રેમ ના આપી શક્યા. ગુરુ પાસેથી શું કેવી રીતે લેવાના છો? ગુરુ તમને એમ બેડા કરશે કે આનાથી આગો જાતો નહીં, આનાથી આગી જાતી નહીં. એમ કરતાં બધા અભણ છે પણ ઘેરે પહોંચી ગયા, સરનામે પહોંચી ગયા અને પામી ગયા, જન્મ સફળ કરી ગયા. સૌને જય ગુરુ રામ, જય ગુરુ રામ, જય ગુરુ. વૈરાગ મળ્યો હતો. પછી બીજી કવિતા મને શીખવાનો ઉમંગ થયો. મેં કહ્યું એકમાં આટલું માન મળ્યું તો બીજી કવિતા શીખ્યો. એમ કરતાં ત્રીજી કવિતા શીખી ગયો. પછી જ્યાં હોય ત્યાં મને બેસાડે. હું એ વિચારમાં પડ્યો કે હારું કંઈક થતું નથી આપણને, કોઈ કાંઈ કહેતા નથી. પછી મારા પિતાજીના સેવકો હતા ને એ લોકોને ગમ્યું બહુ. એટલે કે બાપુને લેતા આવજો. બાપુ આવડો કે ત્યાં હું કરવાનો? થોડીક વાર આ લોકો વાતો કરે તો હું સૂઈ જાઉં. આવું નાનકડું શરીર. પછી મને કહે એક ઓલું બોલો તમે. મેં કહું પણ એ અમારી ભણવાની કવિતા છે, ભજન નથી. પણ કવિતા તો કવિતા બોલો.
પછી કવિતા બોલ્યા પછી મને તેજદાનજી એવું થયું કે મારું હાલને એક ભજન શીખી લઉં. પછી ભજન શીખ્યો. સતી સીતાજી રથમાં બેઠા, લક્ષ્મણ રથ હાંકનારો, ઋષિ મુનિના આશ્રમ આવ્યા ને આવ્યો ગંગા. લક્ષ્મણ લક્ષ્મણ ક્યાં ગયો? વાંક નથી આમાં મારો. એટલે બધાને ઓલાવ નહીં ગમ્યું, આને ગમ્યું. પછી ગોળ ત્રાંબાનો કાણાવાળો પૈસો મૂકે, કોઈક મોટો પૈસો મૂકે, 2 પૈસા થાય એની બેતી મૂકે. આમ કરીને બધાએ મૂકવા માંડ્યા. મને ખબર નહીં, મારા મને એમ કે બાપુજીનો હિસ્સો હોય છે. જોજો બરાબર ધ્યાન દેજો, હું તમારો ટાઈમ બગાડતો નથી. એટલે બાપુજીએ મને કીધું તમારા છે. ઓય માં આટલા બધા? ઓ એ પૈસા મને મળ્યા તો સંતોષ ન થયો. મેં કહું આમાં મેં કાંઈ કર્યું નથી ને પૈસા એટલા બધા. પછી ધીમે ધીમે જ્યાં જાય ને આ બધાય પ્રેમ કરે અને આ ડોકડા આપે. મને તો સવારમાં આને બિસ્કિટ લઈ દઉં, આને ગુલ્ફી લઈ દઉં, આવી રીતે એમાં ધીમે ધીમે હાલતું થયું અમારું કામકાજ. એમાં ભગવાન જાણે ભજન સાંભળતા ભજન ઉપર કનુભાઈ બારોટ ને ભજન ઉપર અમરનાથ નાથજી ને ભજન ઉપર જૂના બધા એવા આર્ટિસ્ટો એને બધાને સાંભળતા 9મા ધોરણમાં હું રેડિયા ઉપર પાસ થઈ ગયો. મારી વાત તાલી પાડવા જેવી નથી. મતલબ લાલચું થતો સરનામે પહોંચી ગયો. ભજનને સરનામે આવી ગયો. લાલચ હતી ને, પૈસા તો મને માંગવા ન પડે ને વાપરે રાખવું, એમાં મને કોઈ કંઈ કહે નહીં. આવું ભજન હૃદયમાં, અને એ હૃદયમાં ભજન પાછું અત્યારે મારા ગુરુએ એ ભજનમાં મને એક ઠેકાણે જાગૃતિ આપી. સાંભળવા જેવું છે. એક ઠેકાણે એણે મને જાગૃતિ આપી. હાજી, ધોળકામાં ડીએસપી સાહેબ મકવાણા સાહેબ એની બદલી થઈને એણે પૂજ્ય મારા ગુરુજીનો પાટોત્સવ રાખી અને એ મોટો મેળાવડો કર્યો. સંત બાપુ 1.5 વર્ષના હતા. પરમ પૂજ્ય સંત રામ બાપુ 1.5 વર્ષના હતા. એને લઈને મેં કહું અહીં કલાકે ગાડીમાં આરામ કરો. તો હું હમણાં 2.5 વર્ષના હું હમણાં કહું બાપાને મળીને આવું. બાપા તો મારા ગીત ગાય, મારા વખાણ કરે. આ મૂળદાસજી સાધુનો બાળક છે, ભજન એવું બધું કરે. એટલે ગણપતિનું ભજન મારા ભાગમાં આવ્યું. અને મારી ભાષા બધી ગ્રામીણ ભાષા હતી. આહિર સમાજમાં જાઉં, રબારી સમાજમાં જાઉં, ભરવાડ સમાજમાં જાઉં, મેર સમાજમાં જાઉં, એ બધા કઠોર અને કડક આવી પદ્ધતિવાળા મારી વાતમાં ધ્યાન દે. આજે બરાબર ધ્યાન દે. એટલે મેં કીધું સંત સગો ને ગુરુ સગો, અંત સગો શ્રી રામ. એટલે મને કે પાછું બોલો તો. મેં કહ્યું સંત સગો, મને એમ નહીં સંત સગા કયો, સગો નહીં. સગો અમારો પોરબંદરનો આવે છે કે સંત સગો નહીં, સંત સગા, ગુરુ સગા અને અંત સગા શ્રી રામ તુલસી એ જીવ કો 3 ઠોર. એટલે એના મનને એમ થયું કે હવે ભજન કંઈક બોલશે. મેં તો રાડ પાડી, મનની વૃત્તિને પાછી વાળો, વારી જાઉં બોલે એક તારો, ધણી અમને તારો, આમાંથી આશરો એક તારો. મને કે કોને કહો છો? સાંભળજો ભાઈઓ. મેં કીધું મનની વૃત્તિને પાછી વાળો દિનેશભાઈ. એટલે મને કે કોને કહો છો? એટલે તરત જ મેં કીધું હવે નહીં બોલો. જ્યાં સુધી સમજાશે નહીં કે મનની વૃત્તિ તમારી પાછી વાળો કે મારી પાછી વાળો. એટલે તમારી મનની વૃત્તિ પાછી વાળો કે મારી મન વૃત્તિ પાછી વાળીને હું તમને કહું. એટલે એનું કહેવાનું એમ થયું કે એક પગલું જો હાલશો ને પછી કોઈને કહેશો ને તો જાજુ કહેવું નહીં પડે. સાંભળો,
એક ડગલું જો હાલીને કહીશું આ ભજન એક ધારા, અરે તમે જુઓ તો તમને એમ થાય કે રે ક્યાં લોકમાં આપણને લઈ જશે. પણ ભજન અસર નથી કરતા. માત્ર ને માત્ર ડગલું એક હલાતું નથી. એક ડગલું હલાતું નથી ત્યાં સુધી ભજન ઉગતા નથી. મને કે કોને કહો છો? સીધું. અને હું માસ્તર હતો ને એટલે ગોઠવી રાખ્યું હતું કે આ ધોળકા છે ને એની આગળ 2 જ અક્ષર હાલે, કાં ખાધોડકા હાલે ને કાં બાધોડકા હાલે. સમજો છો તમે? તો અમારા ગામના છો. આજે સમજો તો ગામના કહેવાય. કાં ખાધોડકા અને કાં બાધોડકા. ધોળકામાં ત્રીજું કંઈ હાલે જ જોજો. બારખડી કલમ ખડ્યો, ગણપતિ ઘડો, ચકલી છત્રી, જમરૂક જાબલો, ટપાલ ઠેડિયો, ડગલો હણ તથ દન પફ બમ યરે લવ સ હડ અક્ષર નીકળ્યા. અને એમાં ક્યાંય કાં ખાધોડકા હાલે ને કાં બાધોડકા હાલે. એટલે હું પાસ થઈ ગયો. ક્યાં પાસ થયો? ગુરુજીની વાતમાં મને એમ થયું કે જ્યાં સુધી મને જે વસ્તુ તમને કહું છું ન સમજાય ત્યાં સુધી મને તમને કહેવાનો અધિકાર નથી. આવી ગાંઠ વળી ગઈ. હવે હું તમને આજે જે કહેવા માગતો હતો એ એવા પ્રકારનું કહેવાનું હતું કે મુક્તિ એટલે બંધનમાંથી છૂટવું. મુક્ત કર્યો છે એવી રીતે આપણે છૂટવું બંધનમાંથી. પણ મને લગની એ હતી, મારા પિતાજી સરસ ભજન ગાતા, એ સાંભળીને લગની એવી હતી કે જીવતા મળે ને તો મુક્તિ જોઈએ છે, મર્યા પછીની મુક્તિ આપણને જોતી નથી. પછી જીવતા મુક્તિ કેવી રીતે મળે એ પણ આજ મારે તમને કહેવું હતું. તમે કેવા સુરવીર છો એની ખબર પડે. જીવતા મુક્તિ કેવી રીતે મળે, જીવતા મુક્તિ કેવી રીતે મળે. હાજી, ધીમે 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 જે ઉપાડો લઈને આખા શરીરને સંસાર સાથે ધક્કાધક્કી એવી ગીર્દીમાં એવા તોફાનમાં લઈ જાય. એ ધીરે ધીરે શરીરનો સંગાથી શરીરની દરેક ક્રિયાઓમાં આગેવાન થઈને એ જે મન જગતની ક્રિયા હતી એ શરીરના જગત સાથે જોડાઈને આમાં ચેન ન પડવા દે. ગમે એવા સમજણા હો ને હેઠા ઉતર્યા નથી ને કંઈ અહીંથી હેઠા ઉતર્યા નથી. અને આ સાંભળો છો ત્યારે તમે ક્યાં છો? સાંભળ્યા પછી હેઠા ઉતર્યા ત્યારે તમે ક્યાં છો? અરે આટલી બધી લાઈટો છે, બંધ કર. બહારની લાઈટો બંધ કરી દીધી. મોટી લાઈટો ફોક્સ મોટા બંધ કર્યા. પછી પોતાના ઓલામાં આવ્યો એ કહે ઓલે ખૂણે લાઈટ બંધ કર, આખરે લાઈટ બંધ કર. પછી પાછો પોતાના ઓરડામાં આવ્યો, ન્યાય લાઈટો બંધ કરી, પાછો માથે પટી ગયો. તોય અંજવાળું ધક્કો મારે, માથે પટી ગયો તોય અંજવાળું લાગ્યા કરે. અઘરું પડે. આ તો સુરવીર હોય. મતલબ હાજી, કૂદી પડીશ તું બહાર જ્યારે તને મટી જાશે વાદ ને વિવાદ. જ્યારે તને કૂદી પડીશ તો બહાર. મૂળદાસ નાવ તારું મત સાગરમાં, રાખ ભરોસો એના વચનમાં, થઈ જશે અંતર એકરાર જ્યારે તને સાચું સમજાશ. ધીમે 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 મને ખબર પડવા માંડી. હું અહંકારથી નથી બોલતો, પણ વાત કરવા માટે તમારી યારે મારે આજે આક્રોશથી વાત કરવી પડે. વાત કરવી હોય તો એકબીજા સાથે વાત કરવી તો વાદ લાગે, પણ વાત એવી રીતે થાય. એટલે મને જ પૂછ્યું આ કોને કહું છું એમ કરતાં મને મેળે આવી ગયું. ધીરે 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 ગુરુજીના વચનો એ મને કડક લાગે પણ તરત જ પાછા સરળ થઈ જાય. હાજી, કડક લાગે
ગુરુજી અરે વાત કરવામાં એ મને સમજાવતા કે એ બહુ ભણી નહોતા શીખ્યા, પણ ગુરુગમની ભાષામાં એ લોકોની આમ જીત હતી, જીત ગુરુગમની ભાષામાં જીતી ગયા હતા. એટલે ધીરે ધીરે મને ખબર પડી કે આંકડાવે છે એ કોણ છે. એટલે હળવેથી ખબર પડી કે આંખું આપણને એટલી હદે અકળાવી મૂકે, આંખ એની પાછળ રહે છે મન. આંખ ને મન બે ભેળા રહે છે. આંખ જોયા પછી મન સાથે ચર્ચા કરી લે, સેકન્ડોમાં ચર્ચા કરી લે છે કે હાલ મને, હાલ મને, હાલ મને, આ તેજવાળું કોણ છે, તેજવાળું કોણ છે, ન્યા લઈ જા, ન્યા લઈ જા. તેજવાળું ના પાડી ગુરુજીએ, ના એ તેજ તારું નથી, એ તેજ જ નથી. તું જેને તેજ કહે છે એ તારી આંખોનો વિકાર છે, અંજવાળું નથી. અંધારું કરવા માગે છે તું, પણ આમાંથી ઓટી લીધું, આંખો બંધ કરી દીધી તોય અંજવાળું લાગે છે. વિકાર ક્યાંથી આવ્યો, ક્યાંથી વિકાર? હજી ધીરે રહીને આંખ ઉપાડો લેતી બંધ થઈ ગઈ. ધીરે ધીરે કાન કોકનું જવું તવું સાંભળવા તૈયાર નથી. આ ધીરે ધીરે જીભ જેનું તેનું સાચું ખોટું બોલવા તૈયાર ન થઈ. એટલે ધીરે ધીરે આ લોકો બધા મને મદદ કરવા માંડ્યા. એમ જ તમને મદદ કરશે, આ હું વાર્તા નથી કરતો. મને મદદ કરી એમ જ તમને મદદ કરશે. સત્ય કહું છું. તમે એક વખત પ્રયાસ તો કરી જુઓ. શેનો પ્રયાસ કરશો? એ તમને મદદ કરશે એટલે ઓટોમેટિક તમને મુક્તિનો અનુભવ થશે. આંખમાંથી તમને છૂટા કર્યા, જોવાની ના પાડી, નથી જોવું. જા સાંભળવાની ના પાડી, જેનું તેનું નથી સાંભળવું. એમ કરતાં કરતાં એ લોકો અંદરો અંદર સમાધાન કરતા ગયા. અને મને એની સૂઝ પડતી ગઈ કે હું આપણે કંઈ કરતા નથી, પણ આ લોકો એકબીજા સમજી ગયા છે. એમ કરતાં કરતાં ધીરે ધીરે મને જ્યાં પહોંચવાનો મોકો મળ્યો છે ત્યાં મને પહેલી ભૂલ દેખાણી. ભૂલ કોની દેખાણી? જેને મેં પોતાના માન્યા, પોતાના માનીને હાથ પકડીને બરોબર કાંઠે લઈ જવા જેટલી મહેનત કરવા ગયો, એ બધી મારી ભૂલ દેખાણી મને. કે આટલી બધી મહેનત કરીને અને કાંઠે લઈ જાઉં છું અને મને પગ મારે છે, લાત મારે છે, કેવું વિચારે, કેવું બોલે, આવા મને અનુભવ થવા માંડ્યા. એટલે હું એમાંથી, એ ભૂલોમાંથી હળવે હળવે પગથિયા પછી પગથિયું ચડવા માંડ્યો. હું મૂળદાસ કેટલા વર્ષોથી આ ધીરે 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 ખાંડતા કૂટતા પીટતા ધીમે 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 હાજી હમણાં હું તમને નહીં ભેળો થાવ, નહીં ભેળો થા. કારણ કે તમે તમારી હઠ મૂકતા નથી. અને મેં ધાર્યું હતું કે આટલા મેં મારા માયના છે એને તો ઉપયોગી થાય છે. હજી જરાય કોશિશ નથી કરતો કાંઈ છુપાવવાની. જેમ છે એમ બોલું છું. મને ખબર છે આ કેસેટ કરીને દુનિયાને બતાવશે અમારો ભાઈ કલ્પેશભાઈ, પણ મને એમાં રસ નથી કે તમે દુનિયાને બતાવો. કારણ કે અત્યારે એવડો મોટો માછડો આપણને આ ગુજરાતમાં સેટિંગ નથી આવતું, તો ભારતમાં કેટલાય રાજ્યો છે એમાં સેટિંગ ક્યાંથી આવે? બધાયના ખોરાક જુદા, બધાયના રિવાજ જુદા, બધાયની દરેક ક્રિયાઓમાં બધામાં ફેરફાર. આમ કરી ભારત એકને છૂટું કરો, ભારત કરતાં કેટલાય રાજ્યો છે, કેટલાય રાજ્યો છે. એ બધા એવી રીતે ભગવાન કંઈ હું કંઈ એની પાસે નથી. ભગવાનને મોક્ષને એવી કોઈ બાતોમાં એને રસ નથી. ગંગાજી જેમ હરિદ્વારથી આ બાજુ આવ્યા એમ ગંગાજી ઋષિકેશથી પેલી બાજુ ગયા છે. એ બાજુ ગંગાજી ગયા, રશિયા તરફ ગયા, એને ગંગાજીની કંઈ ખબર જ નથી. રશિયા પછી આ ચીન બાજુ ગયા ગંગાજી, એને કંઈ ખબર જ નથી કે ગંગાજી કંઈક ધાર્મિક
પૂજવા જેવો કરંટ છે, એમાં એને કંઈ રસ જ નથી. એમાંથી જ્ઞાન વિજ્ઞાનના કોષો એ લોકો ઊભા કરતા ગયા અને ચારે બાજુથી કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર, બરડો, બારાણી, ઓખા, આટલો રોટલાના ટુકડા જેટલો ભાગ હતો ને, એમાં જ્યાં જવની અહીંયા ધજા ફરકે, જ્યાં અહીં ધૂપ થાય, અહીંયા કોઈ માતાજી, અહીંયા કોઈ હુરાપરાન, અહીં કોઈ, ચારે બાજુ ક્યાંક ને ક્યાંક, કાંઈ ન હોય તો હનુમાનજી તો ચારે બાજુ હોય, ક્યાંય ન હોય તો શિવ મંદિર ચારે બાજુ હોય. આ હું તમને એક ચિત્ર કહું છું. આટલા ભાગમાં આપણે જન્મેલા છીએ ને, એટલે અહીંયા લીલું ભાડીને આવ્યા છીએ, પણ અહીંયા આપણે ભૂલી ગયા કે આ કંઈ અહીંથી લેવા દેતા, આ કંઈ આપણા બાપનું થતું. આ બધું અહીં ફર્નિચર ગોઠવીને થાકી જાઓ તો એ ફર્નિચર તમને કાંઈ મદદ ન કરે. મારે કહેવાનું છે, એ મારી 5, 7, 10 અભ્યાસી આત્માઓની ટેક છે. અભ્યાસી આત્માઓની ટેક મારા જેસલ તોરલના વિજ્ઞાનમાંથી લેવાની બની. જેસલ તોરલનું વિજ્ઞાન. એક દિવસ તોરલ તોડાદે ફરિયાદ કરે છે. કાઠી સમાજમાંથી તોડાદે પધાર્યા છે, રજપૂત સમાજમાંથી જેસલજી પધાર્યા છે, પણ બેવની ગતિ ખબર નહીં કઈ ગતિમાં એ લોકોએ જીવન જોડ્યા છે. સાંભળો સજ્જનો, જેસલજીને તોડાદઈએ કીધું કે હળવું થવા માટે તમારા હૃદયમાં જેટલી યાદીઓ છે એ બરબાદીને કાઢી નાખો, અને જે યાદી છે એ તમને કરવા જેવી છે હું તમને આપું. પણ કોઈ રીતે જેસલજીને આ આમ ગળે ઉતરે નહીં. એક ખાનગી વાત કરું, ખાનગી વાત કરું. આ જોતને અંજવાડે વાત કરું છું, બજારની વાત નથી. બજારમાં કોઈ સાંભળીને ગપ્પા મારવા જઈશો તો માથું તમારું ફરી જશે. એક દિવસ તોડા દઈએ એમના ગુરુજીને કીધું, ગુરુજીને કીધું કે ભગવાન અંધારું થતું જાય છે. હાજી. એટલે ગુરુજી તોડાદેના હૃદયની વાત સાંભળી. તોડાદે વ્યક્તિ નહીં, તોડાદેની ઉપાસના, તોડાદેની પહોંચ, સમજણ. હાજી. એના ગુરુને વાત કરી. એના ગુરુ નૂર સત્તાગર હતા ભાઈ. એક વખત બોલો, નૂર સત્તાગર. આંખ્યું જોવે છે ને એને નૂર કહે છે. એ જેની સત્તા, જેના કબજામાં હોય, આંખ્યું જોતાં જોતાં આંખું જોવાનું બદલે એની ખબર આને પડે સત્તા જેની પાસે છે. નૂર સત્તા, નૂર સત્તાધીશ, નૂર સત્તાધીશ. એવા ગુરુએ અંજવાળું કરવા માટે તોડાદઈએ કીધું કે અંજવાળું કરો. ગુરુદેવ અંજવાળું કરો. આ તો અંધારું થતું જાય છે, અણધાર્યું થતું. કેવું? કાં બીઓ તમે? અંધારું થતું જાય ને અણધાર્યું થતું જાય છે. ગુરુદેવ અંજવાળું કરો. એટલે એ નૂર સત્તાધીશ, નૂર સત્તાગર હરિભાઈ એને પોતાની નસું ખેંચ્યું. નસું ખેંચીને એક વાટ બનાવી. જોત પાઠમાં વાટ હોય ને, એ નસું ખેંચીને એક વાટ બનાવી. સાંભળો માતાઓ, વાટ બનાવી અને એ વાટની સ્થાપના ક્યાં કરીએ? વાટની સ્થાપના એક આપણે જોત વાટ કરીએ છીએ ને, એક પિયાલામાં એની સ્થાપના કરીએ, કોળિયા ટાઈપનું બનાવીએ, અથવા તો દીવો અંદર રહી શકે એવું ગ્લાસ ટાઈપનું બનાવીએ. પણ આ વાટ કર્યા પછી ગુરુજીએ કીધું અંજવાળું, અંજવાળું, અંજવાળું. એટલે બધાએ કીધું કે અંજવાળું, અંજવાળું, અંજવાળું. એટલે ઉપરથી જવાબ આપ્યો કે અંજવાળું તમારે બધાએ ભેળા થઈને કરવાનું છે. હું અહીંથી ઉતરીને અંજવાળું કરવું એમ નહીં, બરાબર ધ્યાન દેજો. તમારે ભેળા થઈને અંજવાળું કરવાનું છે. ઓહો,
અમે ભેળા થઈને અંજવાળું કેવી રીતે કરીએ કે તમે બધાએ ભેળા થઈને આરાધ કરો, આર્તનાદ કરો. હમણાં જે બોલતા હતા એ કંઈ જીવવાનો માર્ગ નથી, વહેલા ઉકલી જવાનો માર્ગ છે. આ કોઈ તમને કહેવાવાળું નથી. આજે જે તમારી પરા બોલ્યા પછી એને જે આનંદ આવે છે એ 1 ને 2 ને 3જી છલાંગ મારે તો આ બધા તાળવે ચડી જાય. સત્ય કહો, આવો અનુભવ કરીને હું આ તમને યાદી કરું. એટલે ઉપરથી જવાબ આવ્યો કે અંજવાળું તો તમારે કરવાનું છે. હું જો અંજવાળું કરવા વાટમાં હું પ્રકાશ થઈને આવીશ ને તો મારે પુરાઈ જવું પડશે. સાંભળો છો, મારે પુરાઈ જવું પડશે. 9 મહિના અને 7 દિવસ પછી મને જવાબ મળશે. હું જો આ વાટમાં ઉતરીશ ને, આ વાટે ચડીશ ને તો હું પુરાઈ જઈશ. તમારે બધાએ આરાધ કરીને આમાં પ્રકાશ અમે લઈ આવીએ તો કે હા, હું આમાં પુરાઈ જાઉં ને તમે બધા ભેળા થઈને પ્રકાશ કરશો ને તો સત્તા તમને મળી જશે. તમે બધાય સંગાથી બનીને આર્તનાદ કરીને પ્રકાશ કરશો તો એ સત્તા તમારી ગાદીપતિ તમને કાંઈ નહીં કહી શકે. તમે કહેશો એમ ગાદીપતિ કરશે. અટકું છું બોલતા. ગાદીપતિ તમને કાંઈ નહીં કહી શકે. એ કહેશે એમ તમારે કરવું પડશે. એ કહેશે એમ કરવું પડશે. તમે બધા પોકાર કરીને અંજવાળું કરો. સત્તાધીશે કીધું કે તમે પોકાર કરો. હું અંજવાળું કરી દઉં, હું જ વાઇટ ને હું જલું, મારામાંથી જ પ્રકાશ લઈને પછી તમે એનો ઉપયોગ શું કરશો? આ જીવન મળ્યું છે મા પિતાએ રજબુંદના સરનામે. પછી માને ખબર પડી, અરે રે માને ખબર પડી કે અહીંયા કોઈ આવ્યું છે પિતા પાસે. બીજ મંત્ર પિતાજી પાસે છે, બીજ ધર્મ પિતાજી પાસે, રજ ધર્મ મા પાસે છે, રજસ્વાલા ધર્મ. રજબૂંદ મળીને આ તમાશો ઊભો થયો છે. તમારી આંખ એને કંઈ બહુ દૂર નથી. આંખ તમારી જોઈ શકે છે, જીભ તમારી બોલી શકે છે, પણ બોલે એ જોઈ શકે નહીં, જોવે એ બોલી ન શકે. આટલો થોડો નજીવું અંતર રાખ્યું. નકામું સમર્થ ધણી જોવો ને સામું. જાણ્યા છતાં અજાણ્યા બન્યા છો કેમ તમોને હું. આહા, મૂળદાસ ફેરો સુધારો, વાર કરો ને વહેલી. આમાં દીધું એકલો મેલી. હવે ક્યાં જાઉં કોને પૂછું, કૃપા કરો એકલના. અહીંથી જે આ વાત અટકતી નથી, અહીંથી વાત શરૂ થાય છે. આરાધ એટલે પોકાર. પોકાર કરીને તમે પ્રકાશ સુધી પહોંચી શકો. આવી એક પૂર્વની આપણી પરંપરા હતી. રામદેવજી મહારાજે એ પરંપરાને જીવતી રાખવા માટે, દિનેશભાઈ, રામદેવજી મહારાજને પરંપરાને જીવતી રાખવા માટે, રમણીકલાલી પરંપરાને જીવતી રાખવા માટે અદ્ભુત પ્રયોગ કર્યો. ને એ પ્રયોગ જતી ને સતીનો મહિમા. જતી પુરુષ, સતી માતા. આવો વિવેક લઈને ભગવાને બેયને આર પાર ઉતાર્યો. અને બે એકબીજાના દોષ જોતા બંધ થઈ, એકબીજાની ઓળખાણ સાથે જોડાઈને આર્તનાદ કરી, અંધારે અંજવાળું કરી. એક નવી પેઢી, નવો ઇતિહાસ, સનાતન મહાધર્મનો મહિમા ચાલુ કર્યો ભગવાન રામદેવજી મારે દ્વારિકાના નાથે. કે હું તમારા બધાનો છું, તમે બધા મારા છો. રામા અવતારમાં પૂરેપૂરી મર્યાદાથી રામ અને સીતા થઈને એકબીજાના શરીરમાં પ્રતિસ્પર્ધી છે. રામ ક્યાં તો કે સીતાજીના હૃદયમાં,
સીતા ક્યાં તો કે રામના હૃદયમાં. આ વિચાર તો કરો, આપણી પરંપરા, આપણે ગ્રસ્તાશ્રમ, અરે ભલે ને ગમે એટલી પેઢીનું 50 પેઢી પહેલાંનું ગ્રસ્તાશ્રમ હોય, પણ ગ્રસ્તાશ્રમની મર્યાદા આવા પ્રકારની છે. ધીમે રહીને આ નવી પ્રજા એકબીજા સાથે હળીમળીને જે રસ્તે જ્યાં જઈને વિસામો લેવાનો હતો એને બદલે રસ્તો ચૂકી ગયા. એનું પરિણામ આપણે શું કામ ભોગવવું જોઈએ? એ રસ્તો ચૂક્યા છે તોય જેસલજીને તક મળી ગઈ. રસ્તો ચૂક્યા માલદે તો રૂપાદે તક આપી દીધી. રસ્તો ચૂક્યા લાખાજી તો લોહીણ એને તક આપી દીધી. રસ્તો ચૂક્યા કુંભાજી તો નિરલબાઈ એને તક આપી દીધી. આવા આપણી નજીકના કેટલા બધા એવા ડોક્યુમેન્ટ પુરાવા જે લોકો પરિણામ લઈ શક્યા છે. આપણે એ ક્ષેત્રના તપોભૂમિમાં તપોવનમાં જન્મેલા, તપોવનની આપણી પેઢીઓ સાથે જોડાયેલા, એટલે એ રસ્તે આપણે આસાનીથી સરળતાથી હાલી શકીએ. પણ હાલવાવાળું કોણ હાલે? કોણ? આજે જેનું આગલી પેઢીમાં જમા પડ્યું છે, ઉત્તરોત્તર એ પેઢીઓમાંથી એને મળતું આવ્યું છે, એ જ પગલાં ભરી શકે. બીજા દેખાદેખીવાળા ન ભરી શકે. ના, ઉત્તરોત્તર પેઢીઓમાંથી જે પ્રાપ્ત કરી શક્યા છે એ જ પગલાં ભરી શકે. એમ હું તો આપ સૌને મળવા માટે નીકળ્યો હતો, અને આજ બીજ હતી એટલે મને આશા હતી કે આગલી એ રહેણી મેં સમજાવી છે એ રહેણી પ્રમાણે આજ મારી રાહ જોતા હશે. એ રહેણી એવા પ્રકારની છે, અરે ભાઈ, એવા પ્રકારની રહેણી છે. હજી રહેણી છે. કેમ કાકા આપણી માને ફાવે એમ બોલી શકે? કેમ મામા આપણા બાપને ગમે એ બોલવું હોય તો બોલી શકે? મામા હોય તો બોલે ગમે. 2 મિનિટ બોલી. હાજી, હમણાં 2 મિનિટ. એટલે એમાં બે અરસપરસ ધીમે ધીમે કરતાં શરીરની જે ક્રિયા પ્રતિક્રિયા, શરીરના શ્વાસ સાથે જોડાયેલી એની બધી ક્રિયા પ્રતિક્રિયા ગુરુના વચન સાથે, ગુરુ આમાં એક કરામત એવી કરે છે, ગુરુ આપણને પ્રેમ કરીને પોતાના બનાવે છે. અને એ પોતાના બનાવ્યા પછી કાંઈ ન કરો તો એ મારામાં ફેરફાર થવા માંડે છે. એ ગુરુનું કરંટ છે, ગુરુત્વાકર્ષણ છે ભાઈ. ગુરુ એટલે આ બોડી ફરે છે એવી રીતે નહીં. ગુરુ લાખોની સંખ્યામાં નહીં, ગુરુત્વાકર્ષણ એક જ છે. આમ હાથ કર્યો તો પુરુષ, આમ હાથ કર્યો તો સ્ત્રી, અને બીજ ધર્મ અને રસ ધર્મ. પછી ભગવાન મહાદેવ તરત જ બીજ ઉપર શૂન્ય કરીને એની ઉપર બેસી ગયા. ક્રિયા પ્રતિક્રિયા, આને ખબર નથી, આને ખબર નથી. બ્રહ્માજીએ કીધું મારી દાઢી થોડી થઈ ગઈ, ભગવાન કાંઈક તો કરો, તમે બેસો, મારે એક કેવી રીતે કરવા? ગુરુ મહિમા, મારે એક કેવી રીતે કરવા? તમને એમ લાગે કે વાત તમે ઓલી વખત સાંભળી એમ નથી. તમે કેટલો ટાઈમ એકડો ઘૂંટતા આખું વરસ ગયું ત્યારે બીજા ધોરણમાં આવ્યા. આખું વરસ વયું ગયું, 12 મહિના ત્યારે બીજા ધોરણમાં આવ્યા. ફરી ટીપાઈ કરીને 3જા ધોરણમાં આવ્યા. એમ કરતાં આમાં સમય નથી, સાધના છે એ સમય માગે છે. અને હવે તમારી ઉંમર 50 આજુબાજુમાં વહી ગઈ, હજી તમે લખણ ખોટા ઊભો તો રે. પણ આવું ગુરુજીએ ઘણા સમયે કીધું છે આવું. અને ક્યારેક લોયણબેન બોલે છે, તમને વિચાર આવે, હે લાખા, ઋષિ વૈશંપાઈ અને ગુરુ માર્ગુણજીને પૂછ્યું કે નીચ આ ધર્મ તે શું છે? કોણ? ઋષિ વૈશંપાઈ અને માર્ગુણ ગુરુને પૂછ્યું
કે આ નિજીયા ધર્મ તે શું છે? ગુરુજીએ જવાબ આપ્યો કે આદિ અનાદિનો આ ધર્મ છે જૂનો, મુક્તિનો માર્ગ છે. એ ભાઈ, મુક્તિનો માર્ગ એ છે. અમારે ન્યા સુધી તમારી અરે હવે મહત્વની ચર્ચા કરવાની રહેશે. કોણ કેની પૂજા કરે છે, કોણ કેની પૂજા કરે છે, કોણ કેને કેમ સમજે, કોણ કોને સમજે. આવી સરસ મજાની મહાપદની રેણીની વાતો કેટલાય સમયથી કેટલાય મહાપુરુષો કરે છે, પણ તોય લાખન મેં હકડો ન મળ્યો તાકે કરોડોમાં કોક. એટલે હે પ્રાણ આધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે, મને ખબર છે. કાબ્યો મને ખબર છે, ઊંઘી ગયા પછી આપના સિવાય મારું નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, આપ મારા છો. એ પ્રાણ આધાર, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે. ધ્યાન દેવાનું. બીજું બધું ગમે એટલું આવે ને તોય તમારે કરવાનું છે. એ ગુરુજી કહે છે, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે. મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે. મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. હૃદય ભક્તિ આપો, અવિચળ ભક્તિ આપો. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ મોક્ષ મૂલમ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ અવિદ્યા દ્રવિણો ત્વમેવ સર્વ મમ દેવ દેવ. સર્વવ્યાપી સમર્થ સદગુરુ મહારાજ પ્રસન્ન રહો. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. બાબા જય જય સીતારામ. બાપા જય જય સીતારામ. સીતારામ. સત સાહેબ. પ્રસન્ન રહો. જય શ્રી રામ. જય શ્રી રામ.